નમસ્તે મિત્રો, આપણે આયુર્વેદને સમજીએ છીએ તેનું જે ઋષિમુનિઓ ચરક સંહિતામાં કહી ગયા છે કે જે આપણે સમજીએ છીએ તેને કઈ રીતે કયા અનુપાનમાં લેવું તે વિશે આજે વાત કરીએ. તો આપ જોઈ શકો છો, આ ગોળ છે. ગળ્યો ગોળ બધાને ભાવે છે. આ ગોળને કેની સાથે કયા અનુપાનમાં લેવું તે આજે જોઈએ. હવે કોઈને કફ છે તો આદુનો રસ કરી તેમાં ગોળ મેળવી જો લેવામાં આવે તો આ ગોળ અને આદુનું મિશ્રણ કફનો નાશ કરે છે. એ જ રીતે કોઈને પિત્ત પ્રકૃતિ છે, એસિડિટી વધારે રહે છે, ત્યારે ગોળને મોટી હરડે ત્રિફળામાં જે વાપરવામાં આવે છે તે હરડેના પાવડર સાથે ગોળને મિક્સ કરીને લેવામાં આવે તો પિત્તમાં રાહત મળે છે, એસિડિટીમાં રાહત મળે છે. એ જ રીતે ઘણાની વાત પ્રકૃતિ હોય છે, તો વાત પ્રકૃતિમાં સૂંઠ પાવડર સાથે ગોળ મેળવી લેવામાં આવે તો વાતમાં રાહત મળે છે. આયુર્વેદ પ્રમાણે વૃષ્ય, ગુરુ, સ્નિગ્ધ, વાતઘ્ન, મૂત્રશોધન, નાતિ પિત્તહર, મેદહ કફ બલપ્રદ. ગોળ એ ગુરુ અને પચવામાં ભારે છે, સ્નિગ્ધ છે, વળી દોષને મટાડે છે. સાથે સાથે કૃમિ, મેદ ઘટાડી અને બળને વધારવા વાળો છે. દોષત્રય ક્ષયકારાય નમો ગુડાય, આટલો એનો મહિમા ગાયો છે આપણા વૈદરાજોએ, આપણા ઋષિઓએ, કે દોષત્રય ક્ષયકરાય નમો ગુડાય. આવા ગોળને 3 દોષને દૂર કરવાવાળું છે. પણ કેની સાથે લેવાથી શું ફાયદો થાય તે આપણે જોયું. સ્વસ્થ રહો એ જ શુભેચ્છા.